હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 ની અંદર કોમ્પ્યુટર વિષયમાં કોમ્પ્યુટરનો પાઠ નંબર મિત્રો 1 જેનું નામ છે કોમ્પ્યુટર પરિચય। મિત્રો સૌથી આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે। જોઈએ પ્રશ્ન 1, કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી બનાવો, દરેક ઘટક વિશે ટૂંકમાં વર્ણવો। તો મિત્રો ઉત્તર જોઈએ, જેમાં કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદીમાં પહેલું ઇનપુટ, મેમરી, સીપીયુ અને આઉટપુટ। જોઈએ ઇનપુટ વિશે। કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે તેને ઇનપુટ કહે છે, તથા જે એકમ દ્વારા ડેટા ઇનપુટ કરવામાં આવે તેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે, જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક વગેરે। વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે। 2. મેમરી ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરવામાં આવેલ માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે। કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્થાયી મેમરી અને સ્થાયી મેમરીનો મિત્રો સમાવેશ થાય છે। પ્રાઇમરી મેમરી સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે। સીપીયુ તો કે ઇનપુટ ડિવાઇસ દ્વારા જે નિવેશ કરવામાં આવે તેનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસર દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે। કંટ્રોલ યુનિટ દ્વારા સૂચનાઓના અમલનું સંચાલન તથા કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરવામાં આવે છે। એએલયુ અને સીયુ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એકમ બને છે, જેને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે। આઉટપુટ યુનિટ તો કે પ્રોસેસિંગ યુનિટ દ્વારા તૈયાર કરાયેલ પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે। મોનિટર વિઝ્યુઅલ સ્ક્રીન જે માહિતી પ્રદર્શિત કરે છે। અગાઉના શ્વેતશ્યામ અને રાખોડી સહિતના મોનિટર પર માત્ર શાબ્દિક અને આંકડાકીય માહિતી પ્રદર્શિત થતી હતી, જ્યારે હાલમાં વપરાતા રંગીન મોનિટર શાબ્દિક તથા આંકડાકીય માહિતી દર્શાવવા ઉપરાંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ અને એનિમેશન પણ દર્શાવે છે। ધ્વનિનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો, સ્પીકર અને હેડફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કમ્પ્યુટરમાંના લખાણને છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત નિર્ગમને વેબસાઇટ પર પ્રકાશિત કરી શકાય છે અથવા ઇન્ટરનેટ મારફતે ફાઇલ સ્વરૂપે મોકલવામાં આવે છે। મિત્રો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને પણ શેર કરશો। પ્રશ્ન 2 છે, કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેનો બ્લોક ડાયાગ્રામ હોરો અથવા આકૃતિને સમજાવો। ત્યારબાદ જોઈએ ઉત્તર, ઇનપુટ મેમરી, પ્રોસેસર અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે, જે આપણે આકૃતિમાં અહીં મિત્રો દર્શાવેલા છે। કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે। ઉપયોગકર્તાએ આપેલી સૂચનાઓનો અમલ કરવા માટે અને ગણતરીઓ કરવા માટે કોમ્પ્યુટર ઇનપુટ લઈ શકે તે પ્રકારની રચનાની જરૂર પડે છે। ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે। આ એકમને ઇનપુટ યુનિટ કહે છે। માઉસ અને કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, જે નિવેશના કાર્ય માટે વપરાય છે। ઇનપુટ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલા નિવેશનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસરમાં આવેલા કંટ્રોલ યુનિટ તથા એરિથમેટિક લોજિક યુનિટ દ્વારા તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે। પ્રક્રિયાથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે। મોનિટર અને પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે। પ્રશ્ન 3, પ્રચલિત ઇનપુટ એકમો કયા છે? તો કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક વગેરે પ્રચલિત ઇનપુટ એકમો છે। પ્રશ્ન 4, પ્રચલિત આઉટપુટ એકમો કયા છે? તો કે મોનિટર, પ્રિન્ટર, સ્પીકર્સ, હેડફોન્સ વગેરે પ્રચલિત આઉટપુટ એકમો છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5, પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત જણાવો। તો જોઈએ પ્રાઇમરી મેમરી તો કે પ્રાઇમરી મેમરી માહિતીનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે। સેકન્ડરી મેમરી માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ કરે છે। પ્રાઇમરી મેમરી કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે। સેકન્ડરી મેમરીની અંદર કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે સેકન્ડરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ થતો નથી। પ્રાઇમરી મેમરી અસ્થાયી, વધુ ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી ઓછી જ હોય છે। સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે।
મિત્રો પ્રશ્ન 6 ALU શું છે તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. તો કે કમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને એરિથમેટિક લોજિક યુનિટ એટલે કે ગાણિતિક તાર્કિક એકમ કહેવામાં આવે છે. પ્રશ્ન 7 CO શું છે તેનું પૂર્ણ સ્વરૂપ સમજાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. તો કે CO નું આખું નામ કંટ્રોલ યુનિટ છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોમાં કાર્યનું નિયંત્રણ કરે છે. પ્રશ્ન 8 કયા ભાગને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, શા માટે? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મતલબ કે CPU ને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસર, એરિથમેટિક લોજિક યુનિટ ALU તથા કંટ્રોલ યુનિટ CU એ બે ભાગો મળીને બને છે. કોમ્પ્યુટરના ગાણિતિક તથા તાર્કિક ગણતરીઓ એરિથમેટિક લોજિક યુનિટમાં થાય છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરને અપાયેલ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. આમ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્યો CPU દ્વારા થતા હોવાથી તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે. CPU માં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. પ્રશ્ન 9 કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો કે સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગ ક્ષમતા જેવી લાક્ષણિકતાઓના કારણે કોમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે. કોઈ પણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતાઓને કોમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. જેમાં પહેલું જોઈએ સ્વયં સંચાલન. કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય પોતાની મેળે કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ પણ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી. વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ પણ માહિતી શોધવા જેવા કેટલાક કાર્ય સ્વયં સંચાલનથી શક્ય બને છે. 2 ચોકસાઈ. તો કે ગૂંચવણ ભરેલ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કોઈ પણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. જાણતા કે અજાણતા ગાર્બેજ એટલે કે ખરાબ ખોટું ઇનપુટ આપવામાં આવે તો ખોટું પરિણામ મળે છે, જેને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ પણ કહે છે. 3 લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. તો કે કોમ્પ્યુટરમાં આવેલા સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે. આ માહિતીને જરૂર પડે સરળતાથી પાછી મેળવી શકાય છે. જ્યાં સુધી માહિતી ડિલીટ કરવામાં ન આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. તો કે કોમ્પ્યુટર યાંત્રિક તથા પુનરાવર્તિત કાર્ય કરવા માટે સક્ષમ છે. કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમો અણગમો, સારી ક્ષમતા જેવી માનવ મર્યાદા કોમ્પ્યુટર ધરાવતું નથી. પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. તો કે અગાઉથી નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કોમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે છે તથા તેનો અમલ અનેકવાર કરી શકાય છે, જેથી પુષ્કળ અને નાણાંનો બચાવ થાય છે. પ્રશ્ન 10 સોફ્ટવેરની વ્યાખ્યા લખો. સોફ્ટવેરના મુખ્ય ભાગ કયા છે? અહીં કથાને બદલે કયા આવશે. કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના પ્રોગ્રામ સમૂહને પ્રોગ્રામ કહે છે. કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની તૈયાર કરવામાં આવેલ માર્ગદર્શિકાને અલ્ગોરિધમ કહે છે. તથા અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવેલા તર્ક એટલે કે લોજિકને સોફ્ટવેર કહે છે. આમ સોફ્ટવેર અર્થાત કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજનો સમૂહ. પ્રશ્ન 11 હાર્ડવેરની વ્યાખ્યા લખો. હાર્ડવેરના 2 ઉદાહરણ આપો. તો કે સોફ્ટવેર કરતા અલગ કીબોર્ડ, માઉસ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ અને અન્ય પરિધીય એકમો કે જે ભૌતિક ભાગ્ય એકમ છે જેને હાર્ડવેર કહે છે. હાર્ડવેર કોમ્પ્યુટરના સર્વ ભૌતિક ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. માઉસ, મોનિટર, કીબોર્ડ, CPU, પ્રિન્ટર વગેરે હાર્ડવેરના ઉદાહરણ છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 12 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી લખવાનો રહેશે. વિકલ્પ નંબર 1 જેની અંદર નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? તો ઓપ્શન બી ઇનપુટ પ્રક્રિયા અને આઉટપુટ. 2 નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? ઓપ્શન એ સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ તો પ્રોગ્રામ. ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 4 કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયો એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે
તે સ્વરૂપમાં ફેરવે છે. તો ઇનપુટ નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પ, એટલે કે ડેટા, સૂચનાઓને પરિણામ. 6 નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? ઓપ્શન એ પ્રાઇમરી મેમરી. 7 પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? ઓપ્શન બી અસ્થાયી મેમરી. 8 નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે? ઓપ્શન ડી પ્રાઇમરી મેમરી કરતા સ્થાયી અને ધીમી. 9 હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? ઓપ્શન બી સેકન્ડરી. 10 નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? તો ઓપ્શન એ ગાણિતિક તાર્કિક એકમ. ત્યારબાદ 11મા નંબરે જોઈએ, નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો ઉપર નિયંત્રણ કરે છે? ઓપ્શન સી આવશે કંટ્રોલ. 12 ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 13 નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? તો આવશે ઓપ્શન સી પ્રિન્ટર. 14 કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 15 GIGO નું પૂર્ણ સ્વરૂપ શું છે? તો કે ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. 16 નીચેમાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? આપેલ તમામ, એટલે કે સૂચનાઓ, ડેટા અને દસ્તાવેજીકરણ. 17 નીચેમાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? તો આવશે ઓપ્શન સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ. મિત્રો હવે આગળના પાઠ નંબર 2 સંપૂર્ણ સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશે, જેથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે આ વિડીયો શેર કરી દેશો.